ત્રણ વર્ષથી રહ્યા હતા તાકી, કંઈક રહ્યા હતા બાકી, પણ જબરી સિઝન પાકી તે લહેર કરે કાકા ને કાકી. જબરી થઈ સિંગ, જબરો રૈડો ને જબરા ઘઉં લહેર કરે છોડ્યો ને વહુ. ત્યારે ડેન્જર વર્ષ આવ્યું, 91 જ ના પડ્યું, 91 ભાઈ 9 ને 10 થાય છે. 91ની સાલમાં જુઓ તો ખેતીની અંદર તમાકુમાં રોગ આવી ગયા, ડોંગરમાં પેસી ગઈ મસી, તે મુરિયમથી લઈ ગઈ ઘસી, ભલભલોની ગઈ ખસી, શું કરે જગોન જસી. એટલે 91મું વર્ષ બહુ ડેન્જર આવ્યું. અને આ પવિત્ર વર્ષ છે 92, હરી ભજવાનું ટાણું અને વાલો ભેગું કરાવશે નાણું. આ 92મી સાલમાં જુઓ તો ખેતીવાડી પણ સારી છે, બધા યોગ સારા છે. એટલે જીવનની અંદર મોંઘામાં મોંઘી વસ્તુ સમય છે. અંગ્રેજો કહેતા ટાઈમ ઇઝ મની. સમય મળશે પણ સંપત્તિ મળશે પણ સમય નહીં મળે. જગતની અંદર સમય બહુ મોટી વસ્તુ છે. સમય ચાલ્યો ગયો પછી એને પાછો મેળવવાની કોઈ ઉપાય નથી. ગયું ધન સોંપડે ગયા વળે છે વાણ, પણ ગયો અવસર આવે ને ગયા ના આવે પ્રાણ. દરેક વસ્તુ છે નામ એનો નાશ થઈ જવાનો. બધા ઇંગ્લિશ શબ્દો જુઓ તો દરેક શબ્દની પાછળ ટર એવું આવે. ટર એટલે બધું ટરી જવાનું. સ્કૂટર, જો પાછળ ટર આવ્યું, સ્કૂટર લઈને નીકળો ને એક્સિડન્ટ થાય તો સામે વાળો ટરી જાય, કોણ તો ચલાવનારો ટરી જાય. મોટર એમાં કંઈક ટરી ગયા, ટ્રેક્ટર ઊંધો પડે કંઈ દબાઈ ગયા. એટલે બધા શબ્દો જ જુઓ, સ્કૂટર, મોટર, ટ્રેક્ટર, એક્ટર, મિસ્ટર, મિનિસ્ટર, ઇન્સ્પેક્ટર, ઓડિટર, રાઇટર, પેન્ટર, સ્વેટર, રેડિએટર, બધું ટરે ટર જ. કેટલાય શબ્દો ભાઈ એવા છે જેની પાછળ ટરી આવે એટલે બધું ટરી જવાનું. બેટરી, મિલિટરી, ઇલેક્ટ્રી, લોટરી, સેનેટરી, સેક્રેટરી, કોઈ રહ્યા સૌને જવાનું છે. સરદાર જવાનને ગોંધી ના લઈ ગયા, પાછળનું પડીકું બોધી. જબરી મળી સીટ, પણ કેટલા રહ્યા ફીટ. એવા મોટા હતા ત્યારે પાછળ ચણા મમરા લેવા રહ્યા, ત્યારે 200 ગ્રામ ભજીયો લઈ ગયા કે રસ્તામાં તોડી ખાઈશું. એટલે કોઈ કશું સાથે નથી લઈ જવાના. જન્મ્યા ત્યાંથી જરૂર જાણો મરવાનું છે માથેજી, આવ્યા ત્યારે શું લાવ્યા તા, શું લઈ જાશો સાથેજી. શું છે માથેજી, આવ્યા ત્યારે શું લાવ્યા તા, શું લઈ જાશો સાથેજી. ભલારે થઈને કરજો ભલાઈ, ગુણ ગોવિંદ ના ગાવો ને, મોઘો માનવ દેહ મળ્યો છે, ભવસાગર તરી જાવો ને. નાશવંતયા દેહ પાસેથી અવિનાશી સુખ લેવું જી, પતરાળાને જમી કરીને બહાર ફેંકી દેવું જી. જગતની અંદર શરીર છે અને નાશવંત લખ્યું છે, છતાં અતિ કિંમતી છે ભાઈ. એનો એક જ સ્પેર પાર્ટ બજારમાં મળે. ઇલેક્ટ્રિકનો ગોળો ઉડી ગયો હોય તો મળે, પણ આંખનો ગોળો ઉડી જાય તો મળે નહીં. અને કનેક્શન નહીં, સ્વિચ નહીં, થોંભલો ઓટોમેટિક ડીમ થાય ને ફૂલ થાય. આખી દુનિયાની મિત્રતા એનાથી, ઝઘડા એનાથી ભાઈ. તા ભગવાન ઘણાને આપણે કહીએ કે ભાઈ ભગવાનનું ભજન કરો, તા કે ભગવાન શું આપવાના છે, અને ભગવાને શું આપ્યું છે ભજન કરવાનું. જો ભગવાને આપ્યું હોત તો પહેલેથી જ કસ્તુરભાઈ લાલચંદભાઈ ઘેર જન્મ ના થયો હોત, તો અહીંયા મજૂરી કરવા જવું પડે છે.
પણ પરમાત્માએ જે આપ્યું છે તો જગતમાં કોઈ નહીં આપે ભાઈ. જન્મ્યા પહેલો રક્ષા કીધી, માની છાતી દૂધે ભરી દીધી. બાળકના જન્મ પહેલો પ્રભુને ચિંતા થઈ તો સર્વે તત્વ જેની અંદર છે એવું દૂધ પ્રભુએ તૈયાર રાખ્યું બાળક માટે. અને તે પણ તમે જુઓ કે બાળક જન્મે છે તારું બાળક બોત ને મોઢા મળે નહીં દોત. જન્મેલા બાળકના મોઢાની અંદર દાંત નથી હોતા. શા માટે દાંત ના આપ્યા? એવી કહેવત છે કે પુત્રનો લક્ષણ પારણામથી ને વહુનો લક્ષણ બારણામથી. કેટલાક બાળક નાનો હોય ને ત્યાંથી તોફાની હોય. જો પ્રભુ એના મોઢાની અંદર દાંત આપ્યા હોય અને એ બાળકને એની માં સ્તનપાન કરાવતી અને જો બચકું ભરી લે તો એની માં છોકરાને ફેંકી દે. હું આ કાગડા જેવા નખો જ્યાં બચકો ભરી લીધો. છોકરાને બે ચાર ઢપલા મારે, છોકરું ભૂખ્યું રહી જાય. અને છોકરું જો ભૂખ્યું રહે તો વાલાનું વિશ્વંભર નામ ખોટું પડે. કીડીને કણને હાથીને મણી પ્રભુ આપે છે. તો બાળક દૂધ વગરનું ના રહે એટલા માટે બાળકના મોઢાની અંદર દાંત ના આપ્યા. પણ સગીમાં જયારે ધાવણ મુકાવી દે બાળકને ચામડાની ઉપાધિ થઈ તે વખતે કોઈ અરજી કરી છે કે મહેરબાન પ્રભુજીને માલુમ થાય કે મને 32 દાંત આપવા કૃપા કરજો. લેખેતન આપણા ચરણ સેવકના જય શ્રી કૃષ્ણ બોલતો. દાંત પડાવવા જાવ જોઈએ તો દાંતના ડોક્ટરો એક દાંત પાડેના 20 રૂપિયા લે છે. પણ ઉગાડવા વાળા એ પૈસો લીધો, મફત આપ્યા. આપણે સ્કૂટર લાવીએ, બુલેટ ગાડી લાવીએ, હોન્ડા ગાડી લાવીએ તો એની સાથે ગાડ, કેરિયર ને ડેકી આ બધી નેસેસરી આઈટમ કંપની વાળો એનું જુદું બિલ ચડાવે. પણ દાંતની નેસેસરી જરૂર ઊભી થઈ ત્યારે પ્રભુએ પૈસો માગ્યો નથી, મફત દાંત આપ્યા. અને તે પાછા ગેરંટી વાળા કે નાનો બાબલો રમવા નીકળે અને ઓટલા ઉપરથી ગબડે અને મોઢામાંથી 2-4 દાંત લબડે. જો દાંત પડી જાય ત્યાં બાબલો રડતો રડતો આવે, ઓ મમ્મી મારો પલી ગયા. તાયાન મમ્મી શું કે, રડીશ નહીં બેટા, બીજા ઉગવાના. તૈયાર મમ્મીને કઈથી ખબર કે ઉગવાના? પણ કંપની વાળાએ ગેરંટી આલેલી છે કે જાઓ 12 મહિનામાં બદલી આલી છે, લેર કરો. જૂના દાંત પડી જાય તો નવા દાંત ઉગા બહુ ટાઈટ ને વાલાનું કોમ છે રાઈટ. એને એક એક વસ્તુ આપી છે, આવી ઇમ્પોર્ટન્ટ વસ્તુ આલી ભાઈ, એમાં ડુપ્લિકેટ નહીં. તમે સ્કૂટર લાવો, મોટર લાવો, તેનો ટાયર જેમ રનિંગ કરે એમ ઘસાઈ જાય. પણ દરેકના પગનો તરિયો જુઓ, ભગવાને ટાયર આપ્યો છે. છોકરું નાનું હોય ત્યારે કુમળો હોય છે, પોચો હોય છે, પણ એ છોકરું જેમ મોટું થઈને રનિંગ કરતું થાય એમ ટાયર ઘસાય ખરો એનો. પગનો તળિયો મજબૂત થતો જાય છે. અને પંચમહાલના રોડ ખાતામાં મજૂરી કરે એમનો ટાયર તો જોજો, નીચે 52નો કોંટો આવે તો કોંટો ભાગી જાય પણ એમને પંચર ના પડે. ત્યારે પ્રભુએ બનાવી પાની, એના રિપેરિંગમાં ખર્ચમાં ના આવે એક આની. આખી જિંદગીમાં એક ઓની ખર્ચ થાય છે પાણી રિપેર કરાવવા, એના એ સોલ જિંદગી ચાલે. આવી ઘણી વસ્તુ આપી છે પ્રભુએ. અમારે નીચે જો આ ગોદડો પાથરા છે અમને બેસાડવા, તેની ઉપર બહુ ઘસારો પડે ને તો એનું કવર તૂટી જાય ને રૂ બહાર નીકળે. ઓશિકાનો કવર તૂટી જાય ને રૂ બહાર નીકળે. એસટી બસની અંદર પણ જુઓ બહુ ઘસારો પડે સીટો ઉપર તો સીટનું રેક્ઝિન તૂટી જાય ને વાલીને લોચા બહાર નીકળે. તો દુનિયાની તમામ સીટો વહેલી મોડી તૂટી જાય. પણ આપણા શરીરને સૌથી વધારે ઘસારો કેળની નીચેના ભાગમાં, હાડકો ઘસાઈ ના જાય એટલે પરમાત્માએ પોચી પોચી સીટો ચોંટાડી. હવે એની ઉપરનો ઘસારો તો જુઓ, 12 મહિનામાં 2 જોંગિયા તૂટી જાય, 2 જીન્સનો પેન્ટ તૂટી જાય, તો આખી જિંદગીનો કેટલો ઘસારો પડે. પણ કોઈ દિવસે ગાદીનું કવર તૂટ્યું ભાઈ? આખી જિંદગી વાપર્યા જ કરો ને તૂટે જ નહીં. જેવી ગાડી એવી સીટ ને વાલે કરી ફીટ. બહુ હેવી ગાડી હોય ને મોટી સીટો હોય, અને નાની ગાડી હોય અને નાની નાની સીટો હોય. પણ આ ગોઠવણી કોની છે? પરમાત્માની છે. જેણે રચી ચિત્ર વિચિત્ર સૃષ્ટિ, જેની કરુણામય દિવ્ય દ્રષ્ટિ, જેણે કર્યા છે અદભુત કામ, પ્રેમે કરું તે પ્રભુને પ્રણામ. બહુ બહુ વસ્તુ ભગવાનનું કામ છે ફાઇન. અને મોઢું, નાક ને આંખો 3 મૂકી એક લાઈન. આંખ, નાક ને મોઢું ભગવાને લાઈનમાં કેમ ગોઠવ્યો?
કે આપણે બસ પકડવાની હોય ને ઉતાવળ